હેલો સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં? ખૂબ અગત્યની ચર્ચા આપણે કરવી છે આજના સેશનમાં, દાખલા કરવા છે, એની ડિસ્કશન આપણે કરીએ. તો શરૂઆત કરીએ આપણા ચેપ્ટરની. ચેપ્ટર નંબર 3 કે જેની ડિસ્કશન કરતા હતા આપણે, ફિઝિક્સ. ચેપ્ટર નંબર 3ની આપણે ચર્ચા કરી રહ્યા છીએ, બરાબર? તો એની ડિસ્કશનમાં આગળ વધીએ, બરાબર છે ને? ચાલો, તો આપણે દાખલા તરફ થોડાક આગળ વધીએ. તો લાસ્ટમાં આપણે ઉદાહરણ નંબર 1 પૂરું કરેલું હતું, મને યાદ છે, બરાબર? ચાલો, તો હવે ઉદાહરણ 2 તમે તમારી ટેક્સ્ટ બુક લઈ લેજો. ઉદાહરણ 2 તરફ આપણે ડિસ્કશન કરવી છે, ઉદાહરણ 2ની ચર્ચા કરવી છે. ચાલો જુઓ, ઉદાહરણ 2 શું છે? ઉદાહરણ 3.1માં ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ કેટલાક એમ્પિયરના ગાળામાંના પ્રવાહો માટે કેટલાક mm/સેકન્ડ જેટલી હોવાનો અંદાજ કરેલ છે, બરાબર? એટલે કેટલાક એમ્પિયર, એટલે જુઓ આપણે ઉદાહરણ 3.1માં 1.5 એમ્પિયર એટલે કે એમ્પિયરના ક્રમનું હતું. એ 1.5 એમ્પિયર, 2 એમ્પિયર, 3 એમ્પિયર, 4 એમ્પિયર બધા એમ્પિયરના ક્રમના દેખાય. તો એના માટે એની જે ડ્રિફ્ટ ઝડપ તમને મળી હતી એ mm/સેકન્ડ મળી હતી. એટલી સૂક્ષ્મ ડ્રિફ્ટ ઝડપ છે, આવું કહેવા માંગે છે. ચાલો, તો પરિપથને બંધ કરતા લગભગ તત્ક્ષણ જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે? તો પરિપથને બંધ કરતા તરત જ પ્રવાહનું નિર્માણ કેવી રીતે થાય છે એનો આપણને પ્રશ્ન પૂછેલો છે. હવે આવા બધા પ્રશ્નમાં આપણે જવાબ નહીં લખીએ, તમારે ટેક્સ્ટ બુકનો જ જવાબ લખી લેવાનો છે. ટેક્સ્ટ બુકમાં જે જવાબ આપેલો છે એ જ લખવાનો છે, બરાબર? અહીંયા હું તમને સામે રિપ્રેઝન્ટ નહીં કરું. ટેક્સ્ટ બુકનો જે જવાબ છે એ તમારે સીધો ડીટો ટુ ડીટો લખી નાખવાનો છે. પણ ડિસ્કશન કરી લઈએ આપણે. ચાલો, શું કામ થાય? લાસ્ટ ટાઈમ આની ચર્ચા કરેલી હતી. શું કામ તક્ષણ જ તમને ખબર પડે? એનું શું કારણ છે? યાદ કરો જોઈએ. એકમાત્ર કારણ છે કે જ્યારે તમે શું કરો છો, યાદ કરો જોઈએ, તો કે જ્યારે તમે સ્વિચ ચાલુ કરો છો એટલે વિદ્યુત ક્ષેત્ર ખૂબ જ ઝડપથી પ્રસરણ પામે છે. એટલે વિદ્યુત ક્ષેત્રના જે પ્રસરણની ઝડપ છે એ ખૂબ વધારે છે. આના કારણોસર શું થાય? ઝડપથી પ્રસરણ થવાને લીધે વિદ્યુત ક્ષેત્ર સ્પીડી પ્રસરણ થવાને લીધે તમે બેટરીમાં જેવું ચાલુ કરો એટલે તરત દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર સીધું પ્રસ્થાપિત થઈ જાય. વિદ્યુત ક્ષેત્ર પ્રસ્થાપિત થઈ જાય એટલે તરત જ ઇલેક્ટ્રોન મોશન કરવાનું સ્ટાર્ટ કરે એટલે તરત તમને પ્રવાહનું નિર્માણ થાય છે. જો વિદ્યુત ક્ષેત્ર ધીમે ગતિ કરતું હોત, મતલબ વિદ્યુત ક્ષેત્રની સ્પીડ ઓછી હોત, તો આ વસ્તુ જોવા ન મળે. ચાલો બીજું, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. યસ, સિમ્પલ છે. ચાલો, ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ એ શું છે? વાહકમાં પ્રવર્તતા વિદ્યુત ક્ષેત્રને કારણે અનુભવાતા બળને કારણે ઉદ્ભવે છે. પણ બળ તો પ્રવેગ ઉત્પન્ન કરે છે, તો પછી શા માટે ઇલેક્ટ્રોન અચળ સરેરાશ ડ્રિફ્ટ ઝડપ પ્રાપ્ત કરે છે? એનું શું કારણ છે? આની તો બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલી હતી, એમાં આપણે ચર્ચા જ કરી હતી. ડ્રિફ્ટ ઝડપ જ આપણો ટોપિકનું નામ હતું. બહુ ડિટેલમાં ડિસ્કશન કરેલી હતી. શું હતું યાદ કરો જોઈએ. તો કે ઇલેક્ટ્રોન ક્યાં સમય સુધી પ્રવેગ મેળવે છે? તો કે જ્યાં સુધી એ અથડાય નહીં. અથડાય એટલે તરત પોતાનો શું કરે છે? તો કે પ્રવેગ ગુમાવી બેસે છે. તરત વળી પાછો નવો પ્રવેગ આવે છે, મતલબ કે નવો વેગ એને વધતો જાય છે, વળી પાછો ગુમાવે છે. આના કારણોસર પ્રવેગ છે પણ એ પ્રવેગ કન્ટિન્યુઅસ નથી, એના કારણોસર એ સરેરાશ ઝડપ પ્રાપ્ત કરે છે. નંબર 3, જો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ ઝડપ ઘણી નાની અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય પણ નાનું હોવા છતાં શા માટે આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? યસ, સારો પ્રશ્ન છે. કે તમે જોવા જાવ તો ઇલેક્ટ્રોનની ડ્રિફ્ટ એટલે વીડી તો બહુ નાનો છે, ડ્રિફ્ટ ઝડપ એટલે વીડીની કિંમત બહુ નાની છે, અને ઇલેક્ટ્રોનના વિદ્યુત ભારનું મૂલ્ય એટલે કે ઈની કિંમત પણ બહુ નાની છે. આવું હોવા છતાં શું કામ આપણને સુવાહકમાં ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળે છે? તો સુવાહકમાં વિદ્યુત પ્રવાહ ખૂબ મોટા પ્રમાણમાં મળવાનું કારણ શું છે? આવો પ્રશ્ન તમને પૂછેલો છે. તો આનું એકમાત્ર રીઝન એ છે, યાદ કરો, કે ઇલેક્ટ્રોનની કિંમત ઘણી નાની છે, વાત સાચી છે, અને ડ્રિફ્ટ ઝડપ પણ નાની છે, પણ બચાવ એવા ઇલેક્ટ્રોનની સંખ્યા બહુ મોટી છે. યાદ કરો, સંખ્યા ઘનતા આપણે લાસ્ટ ટાઈમ ફાઇન્ડ કરી હતી, મેં તમને હોમવર્કમાં જ દીધી હતી. લાસ્ટની સંખ્યા ઘનતા 10⁻28 ક્રમની સંખ્યા ઘનતા જોવા મળે છે, ઉદાહરણ 1માં ચર્ચા કરી મુજબ. એટલે સંખ્યા ઘનતાની જે કિંમત છે એ કિંમત બહુ પ્રચંડ છે, ખૂબ મોટી છે એ કિંમત. કારણ કે 10⁻28 ઇલેક્ટ્રોન એટલે કેટલા ઇલેક્ટ્રોન થાય એ તો વિચારો. આના કારણોસર આ એનું રીઝન છે કે જેના લીધે તમને ખૂબ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ જોવા મળે છે. આ એની પાછળનું કારણ છે. ઓકે, કે સંખ્યા ઘનતા ખૂબ વધારે છે
એટલે ડ્રિફ્ટ ઝડપ ભલે નાની હોય, ઇલેક્ટ્રોનની કિંમત પણ નાની છે, ઇલેક્ટ્રોનના વિદ્યુતભારનું મૂલ્ય પણ નાનું છે, પણ તેમ છતાં સંખ્યા ઘનતા વધારે હોવાને લીધે આ વસ્તુ જોવા મળે છે. ચાલો પછી ડી, ધાતુમાં ઇલેક્ટ્રોન જ્યારે નીચેથી ઊંચા સ્થિતિમાન તરફ ડ્રિફ્ટ થાય તો શું તેનો અર્થ એવો થયો કે ધાતુમાં રહેલા બધા જ મુક્ત ઇલેક્ટ્રોન એક જ દિશામાં ગતિ કરે છે? કોઈ દી ન થાય, તમને ખબર જ છે, બરોબર. એ તો ડ્રિફ્ટ થાય છે એટલે વેગ એના અસ્તવ્યસ્ત જ હોય છે, તમને ખ્યાલ છે, કોઈ દી એક દિશામાં ડાયરેક્ટ ગતિ કરતા નથી. ચાલો ઈ, શું બે ક્રમિક અથડામણ વચ્ચે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં સુરેખ હશે? એટલે બે ક્રમિક અથડામણ થાય ત્યારે ઇલેક્ટ્રોનનો પથ વિદ્યુત ક્ષેત્ર ન હોય ત્યારે કેવો હોય અને વિદ્યુત ક્ષેત્ર હોય ત્યારે કેવો હોય? તો સિમ્પલ છે બચ્ચાઓ, ખ્યાલ છે તમને. વિદ્યુત ક્ષેત્ર નહીં હોય ત્યારે ઇલેક્ટ્રોન કોઈ એક જ દિશામાં ગતિ કરીને ભટકાશે એટલે સુરેખ પથ હશે, પણ જ્યારે વિદ્યુત ક્ષેત્ર હશે એટલે વેગ હશે, એની સાથે પ્રવેગ હશે, એટલે સુરેખ પથ નહીં પણ આમ ઢેડાતું હશે. રેડી? એટલે વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં પથ સુરેખ હશે, પણ વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પથ ક્યારેય સુરેખ ન હોય. ચાલો એના પછી આપણે ડિસ્કશનમાં પહોંચ્યા હતા દાખલા 3.3, પણ એની પહેલા એક બીજું કામ નાનકડું કરી લઈએ, કલર કોડની એક ડિસ્કશન કરી લઈએ. CBSE ના સિલેબસમાંથી કાઢી નાખ્યો છે, પણ બહુ શોર્ટ એન્ડ સ્વીટ છે, આપણે ચર્ચા કરી લઈએ. ચાલો, કોઈ પણ કાર્બન અવરોધ છે એ કાર્બન અવરોધનો વર્ણ સંકેત કહેવાય ઇંગ્લિશમાં. કાર્બન અવરોધનો વર્ણ સંકેત. ચાલો, કલર કોડ એટલે વર્ણ સંકેત. રેડી? તો મેં તમને કીધું હતું કે કાર્બન રેઝિસ્ટન્સ કે જે ખૂબ જ નાનો અવરોધ હોય, તમે સર્ચ કરજો તમને ઇમેજ મળી જશે, લાઈવ નથી નકર હું તમને દેખાડત. બહુ નાનકડું રેઝિસ્ટન્સ હોય, તમે જોયું હોય, કલર હોય આખા, બરોબર. તો ઈ રેઝિસ્ટન્સ છે, એમાં કેટલા ઓહમનો છે, કેટલી વેલ્યુ છે, બરોબર. તો એના માટે એના ઉપર કલર કરવામાં આવે, કારણ કે લખો એક તો હોય આવડો હાવ નાનો, તેમાં લખો તો તમને દેખાય નહીં, એટલે એના કારણોસર ઇઝી બને એના માટે એના ઉપર કલર કોડિંગ કરવામાં આવે. એટલે ઈ કાર્બન અવરોધનું જે કલર કોડિંગ છે એમાં પ્રાઇમરી રીતે 4 કલરનો ઉપયોગ કરવામાં આવે. કેટલાક કાર્બન રેઝિસ્ટન્સમાં 5 કલર હોય, કેટલાક કાર્બન રેઝિસ્ટન્સમાં 6 હોય, પણ આપણા જે સિલેબસની ડિસ્કશન કરીએ તેમાં 4 કલર વાપરવામાં આવે. કેટલા કલર વાપરવામાં આવે? 4 કલર. ચાલો, તો એ 4 કલરના મિનિંગ છે, એ 4 કલર ઉપરથી તમારે ડિટેક્ટ કરવાનું હોય કે આ કેવો કલર છે, એટલે આનું રેઝિસ્ટન્સ કેટલો છે. ચલો, પેલો કલર મેં આવો ડ્રો કરેલો છે. ચલો, આ પેલો કલર, આ ફર્સ્ટ, બરોબર. પછી બીજો સપોઝ રેડ. રેડી? ઇક્વલ ડિસ્ટન્સ જ હોય. પછી ત્રીજો બ્લેક લઈ લઈએ. આ ત્રણેય વચ્ચેનું ડિસ્ટન્સ ઇક્વલ હોય, પણ ચોથો છે એ બધા કરતાં થોડો જુદો હોય. હવે એનો કલર છે ને, હું ગ્રીન નથી વાપરતો કારણ કે ગ્રીનની જરૂરિયાત ત્યાં નહીં પડે. હું બ્લુ વાપરી લઉં, એક જ મિનિટ. રેડ વાપરી લઈએ આપણે. ચલો, આ ચોથો કલર આ બધાથી જુદો રિપ્રેઝન્ટ કરેલો હોય. નીટમાં પૂછાયેલા પ્રશ્ન ઉપરની આ ડિસ્કશન છે. ચાલો, તો હવે આની આખો એક કોષ્ટક છે કે જે તમારે યાદ રાખવાનું છે. બહુ ઇઝી કોષ્ટક છે, ધ્યાન રાખજો. બ્રો 1 મિનિટ, આ બીજું થયું. સૌથી પહેલાં પહેલું આપણે ડિસ્કશન કરી લઈએ. ચાલો, આવું છે. બીબી રોય goes to market, goes to Bombay via gateway with gold and silver. ચાલો, બીબી રોય goes to Bombay via gateway with gold and silver. ચાલો, હવે કેમ વર્કિંગ થશે? ચાલો, ધ્યાન રાખજો. BBROY goes to Bombay
વાયા, ગેટ, વે, ગોલ્ડ, સિલ્વર, 3, 6, 9, 10, 11 ને 12 થઈ ગયા. ચાલો ઓકે, આટલા આંકડા લેવાના છે. ચાલો શું બોલું છું એ અહીંયા લખું છું, ધ્યાન આપજો. બી નો મતલબ બ્લેક છે પેલો, સાંભળજો, બ્લેક. બીજા બી નો મતલબ બ્રાઉન છે, બીબી રોય. આર નો મતલબ રેડ છે, ઓ નો મીનિંગ ઓરેન્જ છે, વાય નો મીનિંગ યલો છે, જી નો મીનિંગ ગ્રીન છે, બી નો મીનિંગ બ્લુ છે, વી નો મીનિંગ વાયોલેટ છે, જી નો મીનિંગ ગ્રે છે, ડબલ્યુ નો મીનિંગ વ્હાઇટ છે, અને ગોલ્ડ એન્ડ સિલ્વર નો મીનિંગ ગોલ્ડ એન્ડ સિલ્વર છે. રેડી? ચલો હવે સૌથી પહેલો જે આંકડો છે, આ જે પહેલો આંકડો છે એ પ્રથમ અંક સૂચવે, બીજો આંકડો છે એ દ્વિતીય અંક સૂચવે, ત્રીજો આંકડો છે એ ગુણક સૂચવે. ગુણક હમણાં તમે સમજાઈ જાય, બધું સમજાઈ જાય, હા ઈઝી વસ્તુ છે. ત્રીજો આંકડો છે એ ગુણક સૂચવે, અને ચોથો આંકડો છે એ ટોલરન્સ સૂચવે. ટોલરન્સ એટલે વિચલન, શક્ય વિચલન ગુજરાતી. ઓકે, ચાલો કઈ રીતના જોજો. બ્લેક નંબર આવી રીતના છે 0, 1, 2, 3, 4, 5, 6, 7, 6, 7, 8, 9. આ બેને નહીં નંબર. પછી 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. પછી ગુણકમાં ઇન્ટુ 10⁻0, 10⁻1, 10 સ્ક્વેર, 10 ક્યુબ, 10⁻4, 10⁻5, 10⁻6, 10⁻7, 10⁻8, 10⁻9, 10⁻−1 અને 10⁻−2. અહીંયા બે નહીં આવે, અહીંયા આવશે. અને પછી ટોલરન્સ. હવે ટોલરન્સ માટે શું છે તો કે ટોલરન્સ માટે એક બીજું સૂત્ર છે. આ સૂત્ર યાદ રાખશો એટલે તમને આખું આ બનાવી શકશો, કારણ કે તમારે બનાવવું પડશે, ત્યાં તમને દીધેલું નહીં હોય, બરાબર? તમારે બનાવવું પડશે કે આ રીતનું આખું વર્કિંગ થશે. ચાલો, તો ટોલરન્સનું ફોર્મ્યુલા આવું છે, બ્રો ये गोल्ड सिल्वर कुछ नहीं. हाँ, बहुत सिंपल फॉर्मूला है. ब्रो ये गोल्ड सिल्वर कुछ नहीं. चलो, ब्रो ये गोल्ड सिल्वर कुछ नहीं, तो नो मीनिंग था से ब्राउन, रेड, ऑरेंज, येलो, गोल्ड, सिल्वर कुछ नहीं, इट मीन्स नो कलर. ओके, आ चौथो नंबर देखाड़े छे. चलो, आनो मीनिंग समझवानो छे +or-1%. आनो मीनिंग समझवानो छे +or-2, +or-3, +or-4, +or-5, +or-10 અને +or-20. રેડી? ચાલો એક વાર વેરીફાઈ કરી લઉં. 5, 10 ને 20. ઓકે, સરસ, ચાલો બરોબર જ છે. ઓકે, તો હવે આનું કઈ રીતના અરેન્જમેન્ટ કરવાની થાય? આ પહેલો કલર, આ બીજો, આ ત્રીજો અને આ ચોથો. તો સાવ સિમ્પલ. પહેલો કલર કેવો છે? બ્લુ. ચાલો બ્લુ ગોતો. છે બ્લુ? યસ. બ્લુ નંબર સામે કોણ છે? 6. એટલે પહેલો અંક થશે 6. એટલે હવે હું આનો આન્સર લખું છું, જોજો અહીંયા. પહેલો અંક થશે 6. બીજો અંક રેડ. ચાલો રેડ ગોતો 2, એટલે બીજો અંક 2. સિમ્પલ, આમ જ કરવાનું, 6, 2. પછી ત્રીજો અંક બ્લેક. બ્લેક એટલે ગુણ્યા 10⁻0. અને ચોથો અંક એટલે રેડ. ચોથો કલર રેડ એટલે કેટલા? +or-2%. એટલે થઈ ગયું, પૂરું થઈ ગયું. આ એનો આન્સર. હાવ ઇઝી. 62 × 10⁻0 +or-2%.
હવે આનો મતલબ શું થાય? હવે વ્યવસ્થિત લખો તો આવું થાય, વ્યવસ્થિત રીતે આપણે એને રિપ્રેઝન્ટ કરીએ તો થશે 62 ± 2%. કામ પૂરું તમારું, જરાય મૂંઝાવાનું નથી. 62 ± 2%. ચાલો ક્લિયર, ડન. હાલો હજી આપણે પ્રેક્ટિસ કરીએ. હવે આ 2% કોના? તો કે 2% સમજાવવા જોઈએ. 2% એ 2% એ 62 ના થાય. કોના થાય? 62 ના 2% થાય. ચાલો હવે હજી એક તમને એક એક્ઝામ્પલ આપું. ચાલો આપણે તિરંગો છે, તિરંગો કેવો હોય? કેસરી સફેદ લીલો, બરોબર ને? કેસરી સફેદ એટલે પહેલો કલર ઓરેન્જ માની લ્યો, કેસરી સફેદ એટલે વ્હાઈટ, લીલો એટલે ગ્રીન, અને ચોથો કલર કાંઈ નહીં એટલે નો કલર. હાલો તો હવે આનું કેમ બનાવશો તમે કયો જોઈ? કેવી રીતે આનું વર્કિંગ કરશો? તો સિમ્પલ છે. ઓરેન્જ, ચાલો પહેલો કલર ઓરેન્જ છે, ઓરેન્જ ગો તો તગડો એટલે તગડો, વ્હાઈટ, વ્હાઈટ 9 નંબર એટલે 9, ગ્રીન ગુણ્યા 10 ની, ગ્રીન કેટલા ઉપર છે? 5 એટલે ગુણ્યા 10 ની 5 ઘાત, બરોબર. અને નો કલર એટલે કેટલા પર્સન્ટેજની? 20%. હાલો આનો મતલબ શું થાય? આનો સમજાણો મિનિંગ ટોલરન્સ. ટોલરન્સ એટલે શક્ય વિચલન. આ એવું સૂચવે છે કે 2% એનો મિનિંગ એવો થાય કે આ તમે જે કાર્બન અવરોધ લીધો છે એની કિંમત 62% છે અને એમાં 2%નો વધીને ફેરફાર થઈ શકે. કે આ 2% એડ થાય કે આ 2% બાદ થાય, એના સિવાય કોઈ ફેરફાર થવાની શક્યતા નથી. આ એવું સૂચવે છે. આનો મિનિંગ એવો થાય કે તમારો રેઝિસ્ટન્સ આટલો છે પણ 20% કોના? તો કે આના 20% ફેરફાર થઈ શકે એમ છે. આનો મિનિંગ આવો થાય. હવે તમારે રેઝિસ્ટન્સ કેવો લેવાનો છે એ સર્કિટ ઉપર ઇમ્પોર્ટન્ટ મેટર કરે છે. ઘણીવાર એવું થાય કે તમારે રેઝિસ્ટન્સ એવો લેવાનો હોય કે જે કોઈ દી ચેન્જ ન થતો હોય. એનો મિનિંગ કે એનું વિચલન બહુ ઓછું હોવું જોઈએ. તો ત્યારે જનરલી બ્રાઉન એટલે કે આ ±1% વાળું હોવો જોઈએ. ઘણી સર્કિટ એવી હોય જે સર્કિટમાં રેઝિસ્ટન્સનું વેરિએશન થતું હોવું જરૂરી છે, એની રિક્વાયરમેન્ટ હોય, તો ત્યારે એ પ્રમાણે તમારે વર્કિંગ કરવું પડે. એટલે જેવો રેઝિસ્ટન્સ એ પ્રમાણે વર્કિંગ થાય. હવે હમણાં જ આઈ થિંક 2018 ના નીટમાં કદાચ પૂછાયેલો પ્રશ્ન છે, કા 2018 કા 2019માં આવો પ્રશ્ન હતો. 47 ± 4.7 કિલો ઓહમ. હવે આનો કલર કોડ તમારે દેવાનો છે. ચાલો 47 ± 4.7 કિલો ઓહમ. ચાલો એટલે ઊંધું. અત્યાર સુધી જે ચર્ચા કરી, ચર્ચા કેમ હતી? તો કે કલર આપેલો હોય એના ઉપરથી તમારે રેઝિસ્ટન્સ દેવાનો છે. આ કેસમાં રેઝિસ્ટન્સ દીધો છે એમાંથી તમારે કલર ફાઇન્ડ કરવાનો છે. રેડી? એટલે જોવા જાવ તો મોટાભાગના સ્ટુડન્ટ્સ આમાં ભૂલ ખાઈ જાય. ભૂલ ખાવાનું એકમાત્ર કારણ ±4.7 એટલે એ લોકો 5% સમજે. એવું નથી બચાવ. જુઓ, ટકા લખેલા હોય તો જ ટકા સમજવાના. અહીંયા ટકા લખેલા જ નથી. આ તો 4.7 કિંમત લખેલી છે. તો 4.7 કિંમત, તો આમાં પહેલાં તમારે ટકા કન્વર્ટ કરવા પડે. એટલે ટકા શું થાય? તો કે ટકા આવા થાય 47 ± 4.7/47 × 100. હાકો મગજ, કિલો ઓહમ. આ રીતે થાય. એટલે પહેલાં તમારે ટકામાં કન્વર્ટ કરવું પડે. જો અહીંયા 2% છે તો અહીંયા ખાલી તમે 2 ન લખી શકો. એ થોડું 2 લખી શકાય. 62 ના 2% કાઢો, એ જે કિંમત આવે એ લખી શકાય. બરાબર? જેમ કે અહીંયા 4.7 લખેલું છે, તો 4.7 માંથી ટકામાં જવું હોય તો કઈ ત્રુટી, પ્રતિશત ત્રુટી ફાઇન્ડ કરવી પડે. 4.7/47 × 100 એટલે આ આવે 47 ± 10% કિલો ઓહમ. તો હવે અહીંથી કિલો એટલે સમજાવવું જોઈએ. એટલે એકચ્યુઅલમાં આવું છે 47 × 10⁻³ ±10%. ચલો આ પરફેક્ટ છે. હવે તમે અહીંથી કલર દઈ શકો. જો અહીંથી કલર દેવા જાઓ તો ભૂલ થવાની પૂરેપૂરી શક્યતા છે. બરાબર? તો આ વસ્તુ તમારે થોડીક મગજમાં ક્લિયર કરીને રાખવી પડે, બાકી લોચા થવાના ચાન્સીસ વધારે છે. ચાલો ધ્યાન આપજો. એટલે 47 × 10⁻³ ±10%. તો 4 નો મિનિંગ શું થશે? ગોતો 4. 4 એટલે યલો. ચાલો 7 નો મિનિંગ શું થશે? 7 એટલે વાયોલેટ. 10⁻³ નો મતલબ શું થશે? 10⁻³ ઓરેન્જ. અને 10% નો મિનિંગ શું થશે? સિલ્વર. રેડી? તો આ એનો પરફેક્ટ આન્સર થશે. ક્લિયર? તો આ કાર્બન રેઝિસ્ટન્સ, આ કાર્બન વર્ણ સંકેત બહુ ઇઝી પણ આપણે ચર્ચા કરી લીધેલી છે. ઓકે, વધી આગળ. હવે આપણે ચર્ચા કરવી છે
સમ કે જે સમ આપણે ફોર્મ્યુલાઝ ઓલરેડી ભણી ગયા. રો ઇઝ ઇક્વલ ટુ રો 0 યાદ કરો, રો 2 ઇઝ ઇક્વલ ટુ રો 1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1 કરો યાદ. ચાલો તો એની ચર્ચા કરીએ આપણે. દાખલા નંબર છે દાખલા નંબર 3.3. ચાલો જોવો, બહુ સારો સમજે અને બહુ સારી એમાં ડિસ્કશન કરેલી છે. દાખલા નંબર 3.3 ઓપન કરજો તમે. ઉદાહરણ 3.3 પેજ નંબર 105. એક ઇલેક્ટ્રિક ટોસ્ટરમાં ગરમ કરવા માટે નિક્રોમ તારનો ઉપયોગ કરવામાં આવે છે. એક ઇલેક્ટ્રિક ટોસ્ટર છે, ટોસ્ટરનું વર્કિંગ એમ જ થાય, તમે ચાલુ કરો એટલે તાર ગરમ થાય, ઉર્જા મુક્ત કરે ને ઉર્જા મુક્ત કરે એટલે એનાથી આપણી સેન્ડવિચ હોય બને. બરાબર. ચાલો, નિક્રોમ તારનો ઉપયોગ થાય છે જ્યારે તેમાંથી અવગણ્ય પ્રવાહ પસાર કરવામાં આવે છે ત્યારે ઓરડાના તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ મળે છે. ઓરડાના તાપમાને એટલે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને તેનો અવરોધ 75.3 ઓહમ મળે છે. ચાલો, ક્યારે? તો કે જ્યારે એમાંથી અવગણ્ય પ્રવાહ એટલે કે નજીવો પ્રવાહ, ન કહી શકાય તેટલો પ્રવાહ પસાર કરવામાં આવે ત્યારે ઓરડાના તાપમાન એટલે 27 ડિગ્રી સેલ્સિયસે તેનો અવરોધ 75.3 ઓહમ મળે છે. જ્યારે ટોસ્ટરને હવે ટોસ્ટરને 230 વોલ્ટના ઉદ્ગમ સાથે જોડવામાં આવે છે. 230 વોલ્ટના ઉદ્ગમ સાથે ટોસ્ટરને જોડ્યું એટલે સીધું કનેક્શન આપ્યું અંદર. બરોબર. જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. અંડરલાઈન કરો, એ વર્ડ બહુ ઇમ્પોર્ટન્ટ છે. જોડવામાં આવે છે ત્યારે અમુક સેકન્ડ બાદ પ્રવાહનું મૂલ્ય 2.68 એમ્પિયર જેટલું સ્થાયી બને છે. તો નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું હશે? એટલે કે જ્યારે સ્થાયી થઈ ગયો ત્યારે ટેમ્પરેચર કેટલું હશે? નિક્રોમ માટે સંકળાયેલ તાપમાનના ગાળા પરનું સરેરાશ અવરોધનો તાપમાન ગુણાંકનું મૂલ્ય એટલે આલ્ફા 1.7 ગુણ્યા 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ છે. બરોબર. આલ્ફાની કિંમત તમને આપી દીધેલી છે. તમારે નિક્રોમ તારનું સ્થાયી તાપમાન કેટલું થશે? સ્થાયી તાપમાન એટલે અંતિમ તાપમાન કેટલું થાય? ચલો, હવે આ થોડીક વસ્તુ મને ન સમજાણી. તમે સમજી શકો છો કે 27 ડિગ્રી સેલ્સિયસથી તો તાપમાન વધશે જ, એટલે 27 ડિગ્રી સેલ્સિયસ આપણા માટે રેફરન્સ ટેમ્પરેચર થઈ ગયું. કયું ટેમ્પરેચર થયું? રેફરન્સ ટેમ્પરેચર. હવે મને સમજાણું એ નહીં, મેં જે અંડરલાઈન કરાવી અમુક સેકન્ડ બાદ. હવે આવું કહેવાનું શું કારણ છે? ચાલો, આનો તમારી પાસે કોઈ આન્સર હોય તો મને કહો. ઉદાહરણ 3.3. પ્રારંભિક ટેમ્પરેચર 27 ડિગ્રી સેલ્સિયસ. ઓકે, ત્યારે રેઝિસ્ટન્સ કેટલો છે? રેઝિસ્ટન્સ છે 75.3 ઓહમ. ઓકે, આલ્ફાની કિંમત કેટલી આપેલી છે? આલ્ફાની કિંમત છે 1.7 ગુણ્યા 10⁻⁴ પર ડિગ્રી સેલ્સિયસ. પછી વોલ્ટેજ આપેલો છે. વોલ્ટેજ કેટલો છે? 230 વોલ્ટ. ત્યારે અંતિમ પ્રવાહ, સ્થાયી પ્રવાહ 2.68 એમ્પિયર. એમ્પિયર. ઓકે, અને તમારે શું ફાઇન્ડ કરવાનું છે? સ્થાયી તાપમાન એટલે T2 મેળવવાનો છે. તો તમને જોતા ખબર પડે છે તમારી પાસે R2 નથી. તો જે તમે રો માટે ફોર્મ્યુલા એપ્લાય કર્યું હતું એ અવરોધ માટે એપ્લાય કરી શકાય, કારણ કે R અને રો નો સંબંધ સમપ્રમાણનો છે. રો વધે તો R વધે જ, સિમ્પલ વાત છે. એટલે તમે જે ફોર્મ્યુલા એપ્લાય કર્યું હતું રો 2 ઇઝ ઇક્વલ ટુ રો 1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1, તો એ R માટે પણ લખી શકાય. R2 ઇઝ ઇક્વલ ટુ R1 બ્રેકેટમાં 1 પ્લસ આલ્ફા ઇન્ટુ T2 માઇનસ T1 લખી શકાય, કોઈ પ્રશ્ન નથી. પ્રશ્ન અહીંયા છે યાર, એવું શું કામ કીધું કે અમુક સેકન્ડ બાદ 2.68 એમ્પિયર જેટલો સ્થાયી પ્રવાહ થાય છે? એનો મિનિંગ એવો હોય છે ને કે સ્ટાર્ટિંગમાં કાં તો પ્રવાહ 2.68 કરતાં વધારે હશે, કાં તો પ્રવાહ 2.68 કરતાં ઓછો હશે. તો મુદ્દો એ છે કે વધારે હશે કે ઓછો હશે? ઓછો હશે તો વૈધો કઈ રીતના? કારણ કે ઓછો હોય તો એનો મિનિંગ એવો થયો ને 2.68 હતો તેમાંથી ઓછો હતો. સ્ટાર્ટિંગમાં 2 એમ્પિયર હતો, તો ઓછો હતો તેમાંથી 2.68 કેવી રીતે થયો? અને જો વધારે છે, સપોઝ 3 હતો, તો 3 માંથી 2.68 કેવી રીતે થયો? આ બંને પ્રશ્નો તમારી સામે
મેં મૂકી દીધેલા છે, તમે વિચારો ચાલો કેમ વર્કિંગ થશે. લોજિક આંકવું જરૂરી છે, લોજિક હાલવું જરૂરી છે, તો કામ થશે, બાકી કામ નહીં થાય. દિમાગ કી બત્તી જલાની પડેગી આપકો. શું કામ, શું વસ્તુ કહેવા માંગે છે, શું કામ આવું થયું, જુઓ શું થાય, સાંભળજો. તમારો કોઈ વાંક નથી એમાં, નો પણ આવડે એવું કાંઈ ન હોય. જો સાંભળો, સ્ટાર્ટિંગમાં જે નિક્રોમનો તાર છે, આ નિક્રોમનો તાર માની લ્યો કે એને કોઈ એકેય પોટેન્શિયલ ડિફરન્સ સાથે કનેક્ટ નથી કર્યો, એનું ટેમ્પરેચર ડાઉન છે, ટી ઓછું છે. કેટલું ટેમ્પરેચર છે? 227 ડિગ્રી સેલ્સિયસ છે. જેવું તમે 230 વોલ્ટના પોટેન્શિયલ ડિફરન્સ એને કનેક્ટ કરશો એટલે શું થશે? તો કે કરંટની વેલ્યુ વધારે જોવા મળશે, કારણ કે ટેમ્પરેચર ઓછું છે એટલે ત્યારે રેઝિસ્ટન્સની કિંમત ઓછી હશે, કારણ કે 27 ડિગ્રી સેલ્સિયસ તાપમાને 75.3 ઓહમ છે એટલે કરંટની વેલ્યુ વધારે થશે. તમે તમારા કેલ્સીમાં યુઝ કરી શકો છો. કેલ્સી મારી પાસે અત્યારે પ્રેઝન્ટ નથી, બરાબર. કેલ્સીમાં તમે યુઝ કરી શકો. કેટલો કરંટ હોય સ્ટાર્ટિંગમાં? સ્ટાર્ટિંગ એટલે ક્યારે? જેવો 230 વોલ્ટ એપ્લાય કર્યો ત્યારે સ્ટાર્ટિંગમાં કરંટ કેટલો હશે વિચારો. I = V/R, I1 એટલે સ્ટાર્ટિંગનો. આ લખવાનું નથી પણ તમને સમજાય એના માટે. 230 વોલ્ટ ના છેદમાં રેઝિસ્ટન્સ થશે 75 ગણો. ચાલો તો શું થાય? 75 × 150, 75 તેરી 7 તેરી 21, 5 તેરી 15 એટલે સપોઝ 3 એમ્પિયર જેટલો પ્રવાહ થાય, લગભગ 3 એમ્પિયર. અને છેલ્લે થયો 268, તો એનો મિનિંગ શું થયો કે જ્યારે તમે 230 વોલ્ટનો પોટેન્શિયલ ડિફરન્સ આપ્યો તો ત્યારે કરંટ એ જ ક્ષણે કરંટ 3 એમ્પિયર જેવો હતો. તેનો મિનિંગ કે ત્યારે કરંટ વધારે હતો, જે કરંટ ઘટીને અંતિમ 2.68 એમ્પિયર થયો, એટલે અંતિમ કરંટ 2.68 એમ્પિયર થયો. તો પ્રશ્ન એ છે મારો કે આ કરંટ ઘટવાનું કારણ શું કામ કરંટ ઘટ્યો? તો શું થાય બચ્ચાઓ? હવે સાંભળજો મારી વાત, કે જ્યારે 230 વોલ્ટનો તમે પીડી આપો છો ત્યારે કરંટની વેલ્યુ વધારે જોવા મળે છે. કરંટની વેલ્યુ વધારે જોવા મળે છે એટલે ત્યારે ઉર્જા મુક્ત થવાનું પ્રમાણ વધે, કારણ કે પ્રવાહ વધારે હોય એટલે વસ્તુ વધારે ગરમ થાય, ઉર્જા મુક્ત થવાનું પ્રમાણ વધે. ઉર્જા મુક્ત થવાનું પ્રમાણ વધે એટલે આ તારનું તાપમાન વધે, અને આ તારનું તાપમાન વધે, આ તારનું તાપમાન વધે એટલે અવરોધકતા વધે, અવરોધકતા વધે એટલે અવરોધ વધે, અવરોધ વધે એટલે કરંટ ઘટે. એટલે એક સમય એવો આવે કે આ તારનું જે તાપમાન, આ તારે જે તાપમાન અચીવ કરેલું હોય એ તાપમાન મેન્ટેન કરવા માટે ઉર્જા કોણ દેતું હોય? તો કે એ કરંટ ઉર્જા દેતો હોય. એ કરંટ જે ઉર્જા મુક્ત કરે એ આ તાર ઉર્જા મેળવે, અને એ ઉર્જા અને સામે એ તારે મેળવેલી ઉર્જા, કરંટને લીધે મેળવેલી ઉર્જા અને તાર દ્વારા વાતાવરણમાં ગુમાવાતી ઉર્જા હરખી થાય ત્યારે આ તારનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ જળવાઈ રહે. કેટલાક લોકો છેલ્લે ઉડી ગયા છે માર્કેટમાંથી. ફરીથી એકવાર હું ચર્ચા કરું છું, સાંભળજો મારી વાત. સ્ટાર્ટિંગમાં કરંટ વધારે છે એટલે લોજિકલી ડિસ્કશન કરું છું, પ્યોર આપણે ચર્ચા કરીએ તો શું થાય? તો કે સપોઝ કરંટ જ નથી એવું માની લ્યો. ચાલો કરંટ નથી એવું માની લ્યો, બરોબર. હવે સાંભળજો, ધ્યાન રાખજો. કરંટ નથી એવું આપણે માની લીધું તો ત્યારે શું થતું હશે? તો કે તાપમાન એની પાસે, આ પદાર્થ પાસે તાપમાન છે એટલે કોઈ પણ તાર હોય કે કોઈ પણ પદાર્થ હોય એ ગમે તે ટેમ્પરેચર ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. ચેપ્ટર નંબર 11 દ્રવ્યના ઉષ્મીય ગુણધર્મ, ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય. ઉર્જાનું ઉત્સર્જન કરતો હોય, હાયરો હાયર એ ઉર્જા મેળવતો પણ હોય. એટલે શું થાય? તો કે આ પદાર્થનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ શું કામ રહે? સપોઝ આ તમારી સામે માર્કર છે, આ માર્કરનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ કેવી રીતે રહે? તો કે આ માર્કર દ્વારા શોષેલી ઉર્જા અને આ જ માર્કર દ્વારા ઉત્સર્જેલી ઉર્જા સરખી થાય તો જ આ માર્કરનું ટેમ્પરેચર કોન્સ્ટન્ટ રહે. સમજો, જો આ માર્કર ઉર્જા વધારે શોષે તો વધારે ઉર્જા શોષે અને ઉત્સર્જન ઓછી કરે તો શું થાય? શોષણ વધારે થયું તો આનું તાપમાન વધે. અને જો આ માર્કર વધારે ઉત્સર્જન કરે, શોષે ઓછી, તો આ માર્કરનું તાપમાન ઘટે. તો તાપમાન ઘટે ક્યારે અને તાપમાન વધે ક્યારે? તાપમાન ઘટે ત્યારે જ્યારે ઉર્જાનું ઉત્સર્જન વધારે થાય એઝ કમ્પેર ટુ અબ્ઝોર્બિંગ, એટલે કે જે તમે શોષણ કરો છો શોષણની સાપેક્ષે ઉત્સર્જનનું પ્રમાણ વધારે હોય ત્યારે એ પદાર્થનું તાપમાન ઘટે. શોષણનું પ્રમાણ વધારે છે, ઉત્સર્જનનું પ્રમાણ ઓછું હોય ત્યારે એનું તાપમાન વધે. તો આ જ વસ્તુ થતી હોય કે જ્યારે સ્થાયી તાપમાન છે તો સ્થાયી તાપમાન દરમિયાન જેટલી ઉર્જા શોષે છે, ઉર્જાનું શોષણ જેટલું થાય, આ જેટલું શોષણ થાય એટલું જ ઉત્સર્જન કરી દે, એટલું જ ઉત્સર્જન થઈ જાય, એટલે ટેમ્પરેચરમાં કંઈ ફેરફાર ન થાય. હવે શું થશે? મારી વાત સાંભળજો, હું જે તમને કહેવા માંગુ છું
જેવો અહીંથી કરંટ 3 એમ્પિયરનો કરંટ પસાર થશે આમાં, જેવો 3 એમ્પિયરનો કરંટ પસાર થાય એટલે ઉર્જાનું પ્રમાણ વધે, એટલે ઉર્જા વધારે ઉત્પન્ન થાય, ઉષ્મા ઉર્જા વધારે ઉત્પન્ન થાય, એટલે આ તારને ઉર્જા વધારે મળે, એટલે આ તાર ઉર્જાનું શોષણ વધારે કરે, સામે તાર એટલું ઉર્જાનું ઉત્સર્જન તરત ન કરી શકે. આ કોના જેવી વાત છે? તમે ચાની કેટલી હોય, તમે જ્યારે ગેસ ઉપર મૂકો તો એ ગરમ કેવી રીતે થાય છે? ગરમ કેવી રીતે થાય છે? એ ઉર્જા શોષે છે, સામે મુક્ત કરે છે, પણ શોષવાનું પ્રમાણ વધે છે, મુક્ત થવાનું પ્રમાણ કેવું છે તો કે ઓછું છે, એટલે એ ગરમ થાય છે. તો એ જ વસ્તુ અહીંયા થાય કે અહીંયા ઉર્જા મુક્ત થાય એટલે તારનું શોષવાનું પ્રમાણ વધે, ઉત્સર્જનનું પ્રમાણ એટલું વધતું નથી, એટલે શોષણ વધારે થાય એટલે તારનું તાપમાન વધે. હાલો, તારનું તાપમાન વધશે એટલે તારની અવરોધકતા વધે. તારની અવરોધકતા વધે. શું કામ વધે? કારણ કે આલ્ફાની કિંમત ગ્રેટર ધેન 0 છે. અવરોધકતા વધે એટલે તારનો અવરોધ વધે. અવરોધ વધે એટલે કરંટની વેલ્યુ ઘટે. કરંટની વેલ્યુ ઘટે એટલે એક છેલ્લો એવો કેસ આવે કે ઈ કરંટને લીધે જે ઓલી ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, સમજો ઉષ્મા ઉર્જા ઉત્પન્ન થાય છે, કારણ કે જ્યાં સુધી સ્ટેડી કરંટ નહીં આવે ત્યાં સુધી આ તાર ગરમ થતો રહેશે. વિચારો, તાર ગરમ થતો રહેશે જ્યાં સુધી સ્ટેડી કરંટ ન આવે. અને સ્ટેડી કરંટ આવી ગયો એનો મિનિંગ એવો થયો, સ્ટેડી કરંટ આવી ગયો એનો મિનિંગ કે હવે રેઝિસ્ટન્સ બદલતો નથી. રેઝિસ્ટન્સ બદલતો નથી એનો મિનિંગ એવો કે ઈ તારની અવરોધકતા ફિક્સ થઈ ગઈ. તો એ અવરોધકતા ફિક્સ ક્યારે થાય? જ્યારે એને સ્ટેડી ટેમ્પરેચર આવી જાય ત્યારે. કેવું ટેમ્પરેચર? સ્ટેડી ટેમ્પરેચર આવી જાય ત્યારે. એટલે વસ્તુ શું થઈ તો કે જ્યારે સ્ટાર્ટિંગમાં કરંટ વધારે છે તો આનું શોષવાનું પ્રમાણ વધારે છે, ઉત્સર્જનનું પ્રમાણ ઓછું છે, એટલે આ પોતાનું ટેમ્પરેચર વધારતો જશે. ટેમ્પરેચર વધારશે, અવરોધકતા વધશે, અવરોધ વધશે, કરંટ ઘટશે. એક કરંટની વેલ્યુ એવી આવે કે ત્યારે કરંટને લીધે ઉત્સર્જાતી ઉર્જા કે જે આ તાર શોષશે અને સામે એટલી જ ઉર્જા પાછી મુક્ત કરી દે. એટલે શું થાય તો કે કરંટને લીધે જે ઈ તારને ઉર્જા મળે છે, જેટલી ઉર્જા મળે છે એ બધી ઉર્જા તાર ગુમાવી દે. એટલે હવે કરંટને લીધે આ તારનું ટેમ્પરેચર વધતું નથી સાહેબ. કારણ કે એક સમય એવો આવી જાય કે જેટલી ઉર્જા શોષે છે એટલી જ ઉર્જા ઉત્સર્જન કરે છે, તો એનું ટેમ્પરેચર પાછું કેવું બની જાય? સ્થાયી બની જાય, કે જે સ્ટાર્ટિંગમાં સ્થાયી ન હોય. આખી વસ્તુ સમજ્યા? આ રીતના આખું વર્ક કરે. એના કારણોસર આ કીધું છે. બાકી હમણાં 2 સ્ટેપમાં સમ તો 2 સ્ટેપમાં પૂરો થઈ જશે, પણ આ સ્થાયી તાપમાન કહેવાનું કારણ શું છે તો કે સ્ટાર્ટિંગમાં કરંટ વધારે છે એટલે ઉત્સર્જાતી ઉર્જાનું જે કરંટને લીધે જે મળતી ઉર્જા છે કરંટને લીધે જે તારને ઉર્જા મળે છે એનું પ્રમાણ બહુ વધારે છે, એટલું સામે ઉત્સર્જી શકતો નથી. એટલે આનું તાપમાન શું થતું જાય? વધતું જાય. તાપમાન વધતું જાય. એક કન્ડિશન એવી આવે કે કરંટને લીધે જે ઉષ્મા મળે છે, જેટલી ઉષ્માનું શોષણ થાય છે આમે એટલી જ ઉત્સર્જન કરી દે, એટલે હવે ઈ હદ પછી એનું ટેમ્પરેચર વધશે નહીં. મતલબ કે કરંટને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા અને વાતાવરણમાં વિનિમય પામતી ઉષ્મા બેય સરખી હોવાને લીધે એ અંતિમ તાપમાન મેળવે છે. અને અંતિમ તાપમાન માટે તમારે શું જોશે તો કે R2 એટલે અંતિમ અવરોધ. તો અંતિમ અવરોધ માટે અંતિમ કરંટ તમારે લેવો પડે. અંતિમ કરંટ કેટલો થાય? 2.68 એમ્પિયર. અંતિમ વોલ્ટેજ તો એટલો જ રહેશે 230. તો અહીંથી તમારે અંતિમ પહેલા અવરોધ ફાઇન્ડ કરવો પડશે. ચાલો, આ આખું વર્કિંગ થયું. રેડી? ચાલો, તો હવે કંઈ સમમાં કાંઈ નથી, હમણાં 2 સ્ટેપમાં તમારો સમ પૂરો થઈ જશે. તો પહેલા સ્ટેટમેન્ટ આપણે થોડાક એડ કરવા પડશે. સાંભળજો બરોબર રીતે. શરૂઆતમાં તારમાંથી વહેતા પ્રવાહનું મૂલ્ય સ્થાયી પ્રવાહ કરતા વધુ હોય છે, જેથી પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મા ઉર્જાનું પ્રમાણ વધુ હોય છે. તેથી તાર ગરમ થાય છે. અને પછીનો સ્ટેપ, જ્યારે તાર સ્થાયી તાપમાન મેળવે, જ્યારે સ્થાયી તાપમાન એડ કરી દો, જ્યારે તાર સ્થાયી તાપમાન મેળવે ત્યારે
પ્રવાહને લીધે એક વસ્તુ એડ કરવાની જરૂર હતી નહીં, પ્રમાણ વધુ હોય છે તેથી તાર ગરમ થાય છે, તેથી તારની અવરોધકતા વધે છે અને પ્રવાહ ઘટે છે. રેડી? ચાલો આ બરોબર. હવે જ્યારે તાર સ્થાયી તાપમાન મેળવે ત્યારે પ્રવાહને લીધે ઉત્પન્ન થતી ઉષ્મીય ઉર્જા અને વાતાવરણમાં મુક્ત થતી ઉર્જા સમાન થાય છે, જેથી તાપમાન સ્થાયી બને છે. ચાલો રેડી? હવે શું કરવું પડશે તો કે અંતિમ અવરોધ. ચાલો તો તારનો અંતિમ અવરોધ. ચલો તારના અંતિમ અવરોધનું સૂત્ર શું થશે? સિમ્પલ, R2 ઇઝ ઇક્વલ ટુ V અપોન કરંટ સ્ટેડી I. Vની કિંમત 230, કરંટ છે 2.68, અહીંથી મળી જશે તમને R2. ઓકે, ચાલો હવે ફોર્મ્યુલા ખબર જ છે, R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. અંતિમ સ્થાયી તાપમાન મેળવવાનું છે એટલે T2 ને સબ્જેક્ટ કરવાનો છે, તમારો આન્સર આવી જશે. ક્લિયર? હવે અહીંયા તમે T1 ડિગ્રી સેલ્સિયસમાં મૂકશો એટલે આન્સર ડિગ્રી સેલ્સિયસમાં આવશે. તો આ તમારું ઉદાહરણ 3.3. ક્લિયર? ચાલો હવે 3.4 ઉદાહરણ. બેઠે બેઠું ગુજકેટ 2020માં પૂછાયેલું ઉદાહરણ. બેઠે બેઠું, આમાં એક ટકાનો ફેરફાર નથી. બેઠે બેઠું ઉદાહરણ 3.4. ચાલો જોજો. પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને 5 ઓહમ અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે. પ્લેટિનમ અવરોધ ધરાવતો થર્મોમીટર. ચલો આ થર્મોમીટરનો જોવા જઈએ તો ત્રીજો પ્રકાર આવ્યો. પહેલો થર્મોમીટર પ્રવાહી થર્મોમીટર, મતલબ કે જેમાં પારો નાખીને તમે પારો હોય અને એમાં એનું વર્કિંગ થાય, તમને ખ્યાલ છે, પ્રવાહી થર્મોમીટર. બીજો થર્મોમીટર અચળ દબાણે થર્મોમીટર, અચળ કદે થર્મોમીટર બીજું. ત્રીજું થર્મોમીટર આવ્યું આ થર્મોમીટર રેઝિસ્ટન્સ થર્મોમીટર, કે જે બહુ સારી રીતે અને બહુ એક્યુરેટ મેઝરમેન્ટ કરી શકે એ રેઝિસ્ટન્સ થર્મોમીટર, કે જે રેઝિસ્ટન્સ ઉપરથી તમને ખબર પડી કે ટેમ્પરેચર વધે છે, અવરોધ વધે છે, તો એ અવરોધનો વધારા ઉપરથી ટેમ્પરેચર મેઝરમેન્ટ કરતું થર્મોમીટર એને રેઝિસ્ટન્સ થર્મોમીટર કહેવાય. બરોબર? ચાલો તો પ્લેટિનમ અવરોધ ધરાવતા થર્મોમીટરમાં રહેલા પ્લેટિનમ તારનો અવરોધ બરફના તાપમાને એટલે 0 ડિગ્રી સેલ્સિયસે 5 ઓહમ અને વરાળના તાપમાને તે 5.23 ઓહમ છે, એટલે 100 ડિગ્રી સેલ્સિયસ એટલે 5.23 ઓહમ છે. જ્યારે થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે, હોટ બાથ એટલે તમે એમ કહી શકો કે ગરમ પાણીનું આખો કુંડ અથવા જળાશય એવું કહી શકાય. બરોબર? થર્મોમીટરને હોટ બાથમાં ડુબાડવામાં આવે ત્યારે પ્લેટિનમ તારનો અવરોધ 5.795 ઓહમ મળે છે. તો હોટ બાથનું તાપમાન ગણો. હોટ બાથનું તાપમાન કેટલું હશે? ચાલો બહુ ઇઝી સમ છે. કેટલી વસ્તુ છે અને કેટલી વસ્તુ નથી એ ખબર પડી જાય તો સમ પૂરો થઈ જશે તમારો. ચાલો ઉદાહરણ 3.4. તમને શું કીધું છે તો કે પ્રારંભિક તાપમાન 0 ડિગ્રી સેલ્સિયસ છે, ત્યારે રેઝિસ્ટન્સ છે 5 ઓહમ. ચાલો વરાળના તાપમાન એટલે 100 ડિગ્રી સેલ્સિયસ છે, રેઝિસ્ટન્સ મળ્યો 5.23 ઓહમ. ચાલો પછી અમુક ટેમ્પરેચરે રેઝિસ્ટન્સ મળ્યો 5.795 ઓહમ. તો એ ટેમ્પરેચર કેટલું હશે તમારે T3 ફાઇન્ડ કરવાનું છે. પ્લેટિનમ તારની ડિસ્કશન છે એટલે 0 ડિગ્રી સેલ્સિયસ રેફરન્સ ટેમ્પરેચર એની મેળે થઈ ગયું. શું કામ રેફરન્સ ટેમ્પરેચર થઈ ગયું? એકમાત્ર કારણ છે, તમને કીધેલું નથી રેફરન્સ ટેમ્પરેચર કેટલું છે. તો જ્યારે ન કીધું હોય ત્યારે રેફરન્સ ટેમ્પરેચર કયું લેવાનું હોય? લોએસ્ટ ટેમ્પરેચર લેવાનું, યાદ કરો. ચાલો તો T1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ, મતલબ કે આ રેફરન્સ થઈ ગયું. ઇટ મીન્સ તમે આને ક્યારેય ચેન્જ નહીં કરી શકો. યુ કાન્ટ ચેન્જ ધીસ વન. આ ચેન્જ નહીં થાય ક્યારેય, આ ચેન્જ નહીં થાય. રેડી? તો T1 ઇઝ ઇક્વલ ટુ 0 ડિગ્રી સેલ્સિયસ અને R1 ઇઝ ઇક્વલ ટુ 5 ઓહમ. એટલે તમે બીજા કોઈ પણ ટેમ્પરેચરની ચર્ચા કરો ત્યારે તમારે આને તો લેવું જ પડે. ઓકે, તો હવે T3 ફાઇન્ડ કરવું છે. તમે કહેશો બહુ ઇઝી સમ છે, શું હોય બસ સાહેબ? R3 તો છે,
એટલે અંતિમ રેઝિસ્ટન્સ છે પ્રારંભિક R1 લેવાનો જ થશે, એટલે R3 છે, R1 છે, T3 ફાઇન્ડ કરવાનું છે, T1 છે, આલ્ફા નથી જોવો, પ્લેટિનમ તારનો આલ્ફા નથી આપ્યો, અને આલ્ફા નથી આપ્યો એટલે જ આ T2 અને R2 આપ્યા છે. જોવો સિમ્પલ છે. એટલે એનો મિનિંગ તમને સમજાવવો જોઈએ કે R2 અને T2 છે તો R2, T2, R1, T1 આ ચારેયનો ઉપયોગ કરીને પહેલા તમારે આલ્ફા ફાઇન્ડ કરવો પડશે અને પછી R3, T3 વાળા ઇક્વેશનમાં મૂકો એટલે તમારું કામ પૂરું થાય. કઈ રીતે થશે ચાલો. હોટ બાથ ના તાપમાન માટે બહુ સિમ્પલ વર્કિંગ છે આખે આખું. R3 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T3 માઇનસ T1. શું નથી તમારી પાસે આલ્ફા? ઇક્વેશન નંબર 1 આપી દો. ચલો હવે R2 ઇઝ ઇક્વલ ટુ R1 1 પ્લસ આલ્ફા T2 માઇનસ T1. શું નથી તમારી પાસે? R2 છે, R1 છે, T2 છે, T1 છે, તો અહીંથી આલ્ફા મળી જશે. એટલે પહેલાં અહીંથી આલ્ફા ગોતી લ્યો. આલ્ફા મળશે પર ડિગ્રી સેલ્સિયસ. રેડી? ચાલો એ આલ્ફા મળી જાય, એ આલ્ફા અહીંયા મૂકી દો એટલે ડાયરેક્ટ તમને R3 મળી જશે. સમી 1માં મૂકતા R3 નથી ગોતવાનો, T3, પછી T3 ને કરતા કરી દેજો એટલે T3 ડિગ્રી સેલ્સિયસ આ તમારો આન્સર. ઓકે ચાલો હવે હોમવર્કમાં તમને હું દઈ દઉં કે જે હોમવર્કમાં કરવાના છે. હોમવર્કમાં કરવાના છે તમારે સ્વાધ્યાયનો દાખલા નંબર, જોજો સ્વાધ્યાયનો દાખલા નંબર કરવાનો છે 5મો, 6ઠ્ઠો, 7મો, 8મો. 5મો, 6ઠ્ઠો, 7મો અને 8મો, 5, 6, 7 અને 8 તમારે હોમવર્કમાં કરવાના છે. રેડી? બધા થઈ જશે સ્વાધ્યાયનો 5, 6, 7 અને 8. રેડી? वी विल मीट इन नेक्स्ट लेक्चर. टाटा बाय बाय, सिया, फिर मिलेंगे चलते चलते.